હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ નીરજ પટેલ. તો જે સ્ટુડન્ટ્સે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે તેના માટે એક ખૂબ સારા સમાચાર છે, જેમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં ડિપ્લોમા એન્જિનિયર્સ માટે જુનિયર એક્ઝિક્યુટિવની ભરતી આવેલી છે. તો આ વિડીયો સેશનમાં આપણે આ ભરતી માટે ફોર્મ ભરવાની તારીખ કઈ હશે, પરીક્ષા ફી કેટલી ભરવાની રહેશે, ઉંમર મર્યાદા શું છે અને ફોર્મ કઈ રીતે ભરવું, તેમજ આ પોસ્ટ માટે કેટલો પગાર મળશે તેની ડિટેલમાં ચર્ચા કરીશું. તો આ સંપૂર્ણ વિડીયો જોવાથી તમને આ બધી જ માહિતી મળી રહેશે. તો ડિપ્લોમા એન્જિનિયર્સ માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં જે ભરતી આવેલી છે તેમાં ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે અને તે ઓનલાઈન એપ્લિકેશન 15 જાન્યુઆરીથી શરૂ થશે અને તે 14 ફેબ્રુઆરીએ રાત્રે 12 વાગે પૂરી થશે. તો આ સમય દરમિયાન તમારે આ પોસ્ટ માટે અરજી કરવાની રહેશે. તો જે સ્ટુડન્ટે ડિપ્લોમા મિકેનિકલ, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ, ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ડિપ્લોમા કેમિકલ કરેલું હશે તે લોકો આ પોસ્ટ માટે અરજી કરવા માટે એલિજિબલ છે. અને આ પોસ્ટ માટેનો પગાર રહેશે 30,000થી 1,20,000 રૂપિયા પર મંથ. તો ડિપ્લોમા મિકેનિકલની ટોટલ 130 વેકેન્સી છે, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલની 65 વેકેન્સી છે, ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેન્ટેશનની 37 વેકેન્સી છે અને ડિપ્લોમા કેમિકલની 2 વેકેન્સી છે. આ દરેક પોસ્ટ માટેની મેક્સિમમ એજ 25 વર્ષ છે. તેમજ આ પોસ્ટ માટે 3 વર્ષનો રેગ્યુલર ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જરૂરી છે. તેમજ આ પોસ્ટ માટે કોઈપણ જાતનો એક્સપિરિયન્સ માગેલો નથી. હવે અહીં દરેક કોર ડિસિપ્લિન માટે એલિજિબલ ડિપ્લોમા સર્ટિફિકેટની માહિતી અહીં આપેલી છે. તો મિકેનિકલની પોસ્ટ માટે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. ઇલેક્ટ્રિકલની પોસ્ટ માટે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું હોવું જોઈએ. તેમજ ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેન્ટેશન, ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, આમાંથી કોઈ પણ એક ડિપ્લોમાની ડિગ્રી હોવી જરૂરી છે. તેમજ કેમિકલની પોસ્ટ માટે ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગ અથવા તો ડિપ્લોમા કેમિકલ ટેકનોલોજીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. આ બધી જ પોઝિશન માટે ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર ઓછામાં ઓછા 60% માર્ક્સ જનરલ કેટેગરીવાળા તેમજ ઓબીસી કેટેગરીવાળા અને ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા સ્ટુડન્ટ્સે મેળવેલા હોવો જોઈએ. તેમજ એસસી, એસટી અને પીડબ્લ્યુબીડી કેન્ડિડેટ માટે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં 50% હોવા જરૂરી છે. હવે આપણે જોઈએ કે આ પોસ્ટ માટે શોર્ટ લિસ્ટિંગ અને સિલેક્શન પ્રોસેસ શું હશે. તો આ પોસ્ટમાં સૌપ્રથમ CBT એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવાની રહેશે. ત્યારબાદ ગ્રુપ ટાસ્ક અથવા તો ગ્રુપ ડિસ્કશન કરવાનું રહેશે. ત્યારબાદ સ્કિલ ટેસ્ટ યોજાશે. ત્યારબાદ પર્સનલ ઇન્ટરવ્યૂ યોજાશે અને આ બધી જ પ્રોસેસ બાદ ફાઇનલ રિક્રુટમેન્ટ થશે. આમાં જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે તેમાં જનરલ એપ્ટિટ્યૂડના ક્વેશ્ચન પૂછાશે, જેની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ તેમજ લોજિકલ રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ક્વેશ્ચન પૂછાશે. તેમજ બીજો પોર્શન હશે તેમાં તમે જે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હશે તેને રિલેટેડ ટેકનિકલ ક્વેશ્ચન્સ પૂછાશે. અને જે સ્ટુડન્ટ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ પાસ કરશે તેઓને ગ્રુપ ડિસ્કશન અને સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અને આ ટેસ્ટમાં પાસ થયા બાદ ફાઇનલી પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. અને આ બધી જ ટેસ્ટમાં પાસ થયા બાદ ફાઇનલી મેડિકલ એક્ઝામિનેશન માટે બોલાવવામાં આવશે. અને આ દરેક ટેસ્ટમાં કેન્ડિડેટે મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ મેળવવા પડશે અને ત્યારબાદ ડિસિપ્લિન વાઇઝ તેનું મેરિટ લિસ્ટ જનરેટ થશે. આ કમ્પ્યુટર બેઝ ટેસ્ટનો ડિટેલ સિલેબસ HPCLની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે, એટલે તમારે વેબસાઇટની ફ્રિકવન્ટલી વિઝિટ કરવી પડશે. હવે આ ભરતી માટે જે પે સ્કેલ છે તે ₹30,000થી 1,20,000નો રહેશે. એટલે કે એન્યુઅલી જે કોસ્ટ ટુ કંપની CTC છે તે એપ્રોક્સિમેટ 10.58 લાખનો રહેશે. તો ડિપ્લોમા એન્જિનિયર્સ માટે આ પે સ્કેલ છે તે ખૂબ સારો કહેવાય. તો તમે ખૂબ સારી મહેનત કરો અને આ ભરતીમાં સિલેક્ટ થાઓ. હવે રિટન એક્ઝામિનેશન ક્લિયર કર્યા બાદ દરેક કેન્ડિડેટે મેડિકલ એક્ઝામિનેશન છે તે પાસ કરવાની રહેશે. હવે જો તમે આ એક્ઝામમાં પાસ થાઓ છો અને મેડિકલી ફિટ ડિક્લેર થાઓ છો તો તમારું પોસ્ટિંગ આખા ઇન્ડિયામાં HPCLના કોઈપણ ડિવિઝનમાં થઈ શકે છે. નોકરીનું પ્લેસ સિલેક્ટ કર્યા બાદ તમે જ્યારે જોઈન્ટ થશો તો તે ડિવિઝનમાં તમારે 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ કરવાનો રહેશે. અને પ્રોબેશન પીરિયડ દરમિયાન રિટેન્શન અમાઉન્ટ તરીકે તમારા પગારમાંથી 6 મહિના સુધી ₹5,000 કટ કરવામાં આવશે. અને જો તમે 1 વર્ષ પહેલાં નોકરી છોડી દો છો તો તમારા પગારમાંથી આ જે ₹5,000 કપાય છે તે તમને પાછા નહીં મળે. અને જો તમે પ્રોબેશન પીરિયડ 1 વર્ષનો પૂરો કરો છો અને ત્યારબાદ તમારી જોબ કન્ટિન્યુ કરો છો તો આ કટ કરેલી અમાઉન્ટ છે તે તમને પરત મળવા પાત્ર છે. આ ભરતીમાં SC, ST, OBC
EWS અને PWBD કેટેગરી માટે ગવર્મેન્ટના નોમ મુજબ રિઝર્વેશન હશે. અહીં ટેબલમાં કેટેગરી વાઇઝ વેકેન્સીની ડિટેલ આપેલી છે, જેમાં SC કેન્ડિડેટ માટે 35 વેકેન્સી છે, ST માટે 17 વેકેન્સી છે, OBC માટે 63 વેકેન્સી છે, EWS માટે 23 વેકેન્સી છે અને જનરલ કેટેગરી માટે 96 વેકેન્સી છે અને ટોટલ વેકેન્સી 234 છે. અહીં કેટેગરી વાઇઝ એજ લિમિટમાં રિલેક્સેશન મળવાપાત્ર છે. તો SC/ST કેટેગરીના સ્ટુડન્ટ માટે 5 વર્ષનું રિલેક્સેશન છે, OBC કેટેગરીના સ્ટુડન્ટ માટે 3 વર્ષનું રિલેક્સેશન છે અને જ્યારે જનરલ કેટેગરીના જે હેન્ડીકેપ કેન્ડિડેટ છે તેના માટે 10 વર્ષનું રિલેક્સેશન છે. જ્યારે OBC કેટેગરીના જે ફિઝિકલ ડિસેબલ કેન્ડિડેટ છે તેના માટે 13 વર્ષનું રિલેક્સેશન છે અને SC/ST કેટેગરીના જે હેન્ડીકેપ્ડ સ્ટુડન્ટ છે તેના માટે 15 વર્ષનું રિલેક્સેશન આપેલું છે. તેમજ એક્સ સર્વિસમેન કેન્ડિડેટ માટે પણ 5 વર્ષનું રિલેક્સેશન આપેલું છે. આ ભરતી માટે એપ્લાય કરવાની લાસ્ટ ડેટ 14 ફેબ્રુઆરી છે અને આ ડેટ સુધીમાં દરેક કેન્ડિડેટના ઓછામાં ઓછા 18 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. એવા OBC કેન્ડિડેટ કે જેનો સમાવેશ ક્રિમી લેયરમાં થાય છે તેઓને OBC કેટેગરીનો લાભ મળશે નહીં. તેવા કેન્ડિડેટે ફરજિયાત જનરલ કેટેગરી પ્રમાણે જ એપ્લિકેશન કરવાની રહેશે. હવે તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તમારી કેટેગરી છે તે તમારે જોઈ વિચારીને સિલેક્ટ કરવાની રહેશે, કારણ કે એક વખત એપ્લિકેશન કર્યા બાદ આ કેટેગરીમાં કોઈપણ જાતનો ચેન્જ થઈ શકશે નહીં. હવે આપણે આ પોસ્ટ માટે એપ્લિકેશન પ્રોસેસ શું હશે તેના વિશે જોઈએ. તો આ ભરતી માટે તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે, જેનું ફોર્મ 15 જાન્યુઆરી 2025ના રોજ ઓપન થશે અને 14 ફેબ્રુઆરી 2025ના રોજ રાતના 12 વાગે બંધ થશે. આ ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે www.hindustanpetroleum.com વેબસાઇટ પર જવાનું રહેશે. તેમાં કરિયરના ઓપ્શનમાં જવાનું રહેશે અને તેમાં કરંટ ઓપનિંગ્સમાં જઈને તમારે આ ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. અને તમે ઓનલાઈન એપ્લિકેશન કરતી વખતે જે ડિટેલ ફિલ કરશો તે ફાઇનલ રહેશે અને તેમાં કોઈપણ જાતનો ચેન્જ થઈ શકશે નહીં. એટલે તમે જ્યારે આ ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે તમારે ખૂબ કાળજી રાખીને તે ભરવું પડશે. અને જ્યારે તમે પર્સનલ ઇન્ટરવ્યૂ માટે જશો ત્યારે તમે જે ફોર્મમાં ડિટેલ્સ નાખેલી હશે તે પ્રમાણેના ડોક્યુમેન્ટ્સ તમારે સબમિટ કરવાના રહેશે. હવે આપણે આ અરજી માટે કેટલી ફી પે કરવાની છે તે જોઈએ. આ ભરતીમાં SC/ST અને ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ માટે કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી. જનરલ કેટેગરી, OBC કેટેગરી અને EWS કેટેગરીવાળા સ્ટુડન્ટ્સે ₹1,180 ભરવાના રહેશે અને તે ફી તમારે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગના મોડ દ્વારા ભરવાની રહેશે. અને એ ફી ભર્યા બાદ તમારું પેમેન્ટ સ્ટેટસ છે તે કમ્પ્લીટેડ થવું જરૂરી છે. આ ભરતીમાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, ઇન્ટરવ્યૂ વગેરે માટે જે એડમિટ કાર્ડ છે તે તમને હાર્ડ કોપીમાં મોકલવામાં આવશે નહીં. તેના માટે તમારે HSPLની વેબસાઇટ જોતા રહેવી પડશે. અને એક મહત્ત્વની ઇન્ફોર્મેશન છે જે એ છે કે જો કોઈ કેન્ડિડેટ ડિપ્લોમાના ફાઇનલ યરમાં અભ્યાસ કરતો હશે તે પણ આ પોસ્ટ માટે અરજી કરી શકશે. આ પોસ્ટ માટે CBT ટેસ્ટ માટે SC/ST અને ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટને સ્લીપર ક્લાસનું રેલ ફેર આપવામાં આવશે અને થર્ડ ACની ટિકિટ દરેક કેન્ડિડેટને ઇન્ટરવ્યૂ આપવા માટે આપવામાં આવશે. તો ડિપ્લોમા મિકેનિકલ, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ, ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગ અને ડિપ્લોમા કેમિકલ ટેકનોલોજીની જેઓ પાસે ડિગ્રી છે તેઓએ આ પોસ્ટ માટે જલ્દીથી જલ્દી અરજી કરી લેવી જોઈએ. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.